કેવું છે કે यदि આપણા કોઈ દેહની પ્રશંસા કરે ને તો આપણને લાગે મારી પ્રશંસા કરી રહ્યો છે. આપણા દેહના માટે કોઈ સારું કહે ને તો આપણને લાગે મારા માટે સારું કહી રહ્યો છે. આપણા દેહની કોઈ નિંદા કરે ને તો આપણને લાગે મારી નિંદા કરી રહ્યો છે. કેમ કે આપણે એટલા વધારે જ પડતા કનેક્ટ આપણા શરીર જોડે થઈ ગયા છે કે આપણે આપણું જીવન પણ અડધું આપણા શરીરને શું ગમે. તો અહીંયા શરીરાય મહાપ્રભુજી આપણને કહે છે કે આપણી મિત્રતા પેલા શરીર જોડે કેવી છે કે જેવી એક ગણિકાની હોય ને એવી રીતે. જેમ જ્યારે ગણિકા હોય અને તમે એની પાસે જાઓ તો એ તમારા પાસે ક્યાં સુધી તમારા પાસે રહેશે? જ્યાં સુધી તમે એને દ્રવ્ય આપો છો, એના કાર્યને પૂરું કરો છો ત્યાં સુધી પાસે રહે છે. એના પછી એ બી આપણો સાથ આપતી નથી. તો એવી રીતે તમને પણ એવું લાગતું હશે કે આ દેહ મારું કેટલું સુંદર છે, પણ આ દેહ પણ ત્યાં સુધી જ આપણો સાથ આપે છે કે જ્યાં સુધી જે દેહને જે વસ્તુ જોઈએ છે ને એ તમે ત્યાં સુધી આપતા રહો, ત્યાં સુધી આ દેહ પણ આપણો સાથ આપે છે. જેમ તમારું દેહ કહે કે મને પાણી પીવું છે તો તમે એને પાણી આપો છો. તમારું દેહ કહે એને ભૂખ લાગે છે તો તમે એને ભોજન આપો છો. તો એવું એકવાર પ્રયાસ કરજો કે તમારું દેહ કહે મને તરસ લાગે છે પણ તમે કહેજો ભલે તરસ લાગે પણ હું તને પાણી નહીં આપું. હવે તમારો દેહ કહેશે કે મને ભૂખ લાગી રહી છે પણ તમે કહેજો ભલે ભૂખ લાગે પણ તને હું ભોજન નહીં આપું. તો જેવું દેહ તમારું પહેલા કાર્ય કરતું હતું તો એવી રીતે તમારું દેહ હમણાં પણ કાર્ય કરશે કે નહીં કરે? નહીં કરે. કેમ? કેમ કે જે દેહને વસ્તુ જોઈએ છે એ આપવાની તમે બંધ કરી દીધી તો એ દેહ પણ આપણું સાથ આપતું નથી. તો આપણી પણ પ્રીત આપણા દેહ જોડે કેવી છે કે જેવી એક ગણિકાની હોય ને એવી રીતે. જ્યાં સુધી જે વસ્તુ એને જોઈએ છે ત્યાં સુધી તમે એને આપતા રહો, ત્યાં સુધી તો આપણું સાથ આપે જ છે. પણ જ્યારે જે એને વસ્તુ જોઈએ છે એ આપવાની બંધ કરી દીધી એના પછી આ દેહ પણ આપણું સાથ આપતું નથી. અહીંયા શરીરાય મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે આજકાલના સમયમાં આપણે જે આપણા ચહેરા ઉપર જે લીપાપોતી નથી કરતા, જે બધું આ મેકઅપ કરીએ છે ને, તો એ બધું કેવું છે કે જેમ એક કમ્પ્યુટર હોય ને, જેમ કમ્પ્યુટરમાં એક સ્ક્રીન સેવર હોય અને સ્ક્રીન સેવર હોય ને તો સ્ક્રીન સેવરમાં તો કાશ્મીરનો ફોટો લાગેલો હોય અને કાશ્મીરનો ફોટો લાગેલો હોય અને તમને લાગે હાથ અંદર નાખીશું તો બરફ મળશે અને જ્યાં તમે અંદર હાથ નાખો તો શું મળે? આડા ઓડા ગોઠવેલા વાયરો મળે, બીજું કાંઈ મળતું નથી. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી આપણને શું સમજાવે છે કે આ દેહના ઉપર પણ છે ને જે બહાર દેખાય છે ને એ કઈ કામનું નથી. જે અંદર છે ને એ જ એની સાચા અર્થમાં સત્યતા છે, એ જ સાચું છે. એટલે અહીંયા શરીરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે હાડ માંસ કી કોઠડી और ભીતર ભરી ભંગાર. કેમ કે આની અંદર બીજું કાંઈ ભર્યું નથી. આની અંદર તો બેકારની ભંગાર અને બેકારની વસ્તુઓ જ ભરેલી છે. એટલે અહીંયા શરીરાય મહાપ્રભુજી આપણને કહે છે કે બહારની વસ્તુઓમાં ભરોસો નહીં કરવો, જે અંદર છે ને એ જ એની સત્યતા છે. કેમ કે જેમ કોઈ છોકરી અને છોકરાના લગ્નની વાત ચાલતી હોય તો એકબીજા ને પિક્ચર મોકલવામાં આવે. છોકરી છોકરા વાળાને પિક્ચર મોકલે અને છોકરો છોકરીને પિક્ચર મોકલે. પણ ભૂલથી રાતના પેલો છોકરો વાળો તમને એનું એક્સરે મોકલી દે તો શું થાય? હવે તમે ગભરાઈ જાઓ કે આ રાતે આ એક્સરે કોણે મોકલ્યો છે. પણ સાચા એમ જોવા જઈએ તો જીવનની સત્યતા તો એ જ છે કે જે બહાર દેખાય છે એ તો કઈ કામનું નથી, પણ જે અંદર છે ને એ જ સાચું છે. એ જ વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આ સાખીની અંદર સમજાવી રહ્યા છે. હવે આપણે આગળની સાખીનું ગાન કરીશું, કેમ કે આજે આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો ઉત્સવ પણ મનાવવાનો છે. આ સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આનંદથી જીવવા માટેની એક ટેકનિક પણ શીખવાડે છે, એક યુક્તિ પણ શીખવાડે છે. કેમ કે આ મનુષ્ય આ જીવનમાં આવ્યું છે પણ એ જે પણ કાંઈ કરે છે શેની માટે કરે છે કે મને આનંદ મળે. કોઈ જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ પણ કોઈ કાર્ય કરે છે શેની માટે કે મને આનંદ મળે. કોઈ અજ્ઞાનીમાં અજ્ઞાની વ્યક્તિ પણ કોઈ કાર્ય કરે છે શેની માટે કે મને આનંદ મળે. પણ જ્યારે ભાગવતમાં વિદુરજીએ મૈત્રજીને પ્રશ્ન કર્યો કે આ સંસારમાં જેટલો જીવ સુખને મેળવવાનો પ્રયત્ન કરે છે એટલો દુઃખી કેમ થાય છે? પણ અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજીએ એટલે આપણા દુઃખનો કારણ આપણને બતાવી દીધો છે. અને यदि આપણને આપણા દુઃખનો કારણ ખબર પડી જાય
તો આપણે સુખી થઈ શકીએ કે ન થઈ શકીએ? થઈ શકીએ કે ન થઈ શકીએ? તો આપણને આપણા દુઃખનું કારણ ખબર પડી જાય તો આપણે સુખી થઈ શકીએ. કેમ કે આ વલ્લભ સાખીમાં છે ને શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સારા સારા પિક્ચર દેખાડતા નથી, આપણને છે ને દર્પણ દેખાડવાનું કાર્ય કરે છે. કેમ કે પિક્ચર થી તો છે ને કોઈને ઠગી પણ શકાય. કેમ કે આજકાલના જમાનામાં તો એવા એવા ટાઈપના ફિલ્ટર આવી ગયા છે કે નાહીને નીકળ્યા ન હો અને એવું લાગે કે જાણે કે સાક્ષાત પરી કોઈ નીકળી હોય એવી દર્શન થતા હોય. તો આજકાલના જમાનામાં જેમ પિક્ચર હોય, પિક્ચર થી તો કોઈને ઠગી પણ શકાય, પણ દર્પણ થી કોઈને તમે ઠગી ન શકો. જેમ તમારું કોઈ ફોટો પાડતો હોય તો તમે એની ઉપર વાત કાઢી શકો કે જો તે એંગલ બરાબર લીધો નથી, તમે એનું દોષ કાઢો છો, પણ જ્યારે દર્પણમાં જો છો ને તમે તો ત્યારે તમે કોઈ બીજાનો દોષ નથી કાઢતા, દર્પણનો દોષ નથી કાઢતા, તમે પોતાને જ તમે ત્યારે ઠીક કરો છો. એટલે તો દર્પણને શું કહેવામાં આવે છે? દર્પણને કહેવામાં આવે છે આઈ નો. કેમ કે દર્પણ કહે છે કે આઈ નો વોટ યુ આર. તમે કોણ છો, મને ખબર છે તમે કોણ છો. તો આ વલ્લભ સાખીની અંદર તો શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સારા સારા પિક્ચર દેખાડતા નથી, તો આ વલ્લભ સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દર્પણ દેખાડે છે. અને અહીંયા આગળ વર્ણન કરતા કહે છે કે આ 5 વસ્તુ જ્યારે આપણી અંદર આવી છે ને જેના કારણે આપણે દુઃખી થયા છે. તો આ 5 વસ્તુ કઈ છે? તો કહે છે महामान मद चातुरी गरवाई और नेह, और ये पांचों जब जाएंगे तब मानो सुख देह. तो હમણાં આપણું દેહ કેવું છે? હમણાં આપણું દેહ છે દુઃખ દેહ. તો મહામાન કોને કહેવાય? કે જેને માન આપવું જોઈએ એનાથી પણ માન લેવાની ઈચ્છા થાય ને તો ત્યારે માનવું પહેલું દોષ આવે. બીજું મદ એટલે જ્યારે અહંકાર આવે ને તો બીજો દોષ પણ આવ્યો. ચાતુરી એટલે જ્યારે આપણને લાગે બધું મને જ ખબર પડે છે, બીજાને કોઈને કઈ ખબર પડતી નથી, તો આ ત્રીજો દોષ પણ આવ્યો. ગરવાઈ એટલે પોતાના ઉપર એટલો વધારે અભિમાન જ્યારે આપણને આવવા લાગે તો આ ચોથો દોષ પણ આવ્યો. અને 5મો દોષ છે નેહ એટલે શું? કે જ્યારે પ્રભુનાથી જે વિમુખ તત્વો છે ને એ વિમુખ તત્વોની અંદર જ્યારે આપણી આસક્તિ થવા લાગે ને તો માનવું આ 5 દોષો આપણી અંદર છે. તો આ 5 દોષો પણ કેવા છે ખબર છે? એક 5 ચોરની જેમ છે. જેમ તમે તમારા ઘરની બહાર નીકળતા હતા અને તમે જોયું કે તમારા ખિડકીથી 5 ચોર તમારા ઘરની અંદર ઘૂસી ગયા, અને જ્યાં ઘૂસી ગયા અને તમે પૂરું ઘર તમારું જોઈ લીધું, અને તમારું ઘર એટલું મોટું છે, તમે પૂરું ઘર જોઈ લીધું, પણ તમને પેલા 5 ચોર ક્યાંય દેખાયા નહીં. તો એ દિવસે તમે ઊંઘવા જાવ છો તો તમને ઊંઘ આવશે કે નહીં આવે? કેમ કે ચોર અંદર બેસ્યા છે. અને ત્યારે તમે પોલીસ વાળાને ફોન કરો છો અને પેલો પોલીસ વાળો તમારા ઘરમાં 4 આર્મી વાળાને મોકલી દે છે. અને જ્યાં 4 આર્મી વાળા તમારા ઘરમાં આવ્યા તો પહેલા તમે ચોરથી ડરતા હતા, હવે ચોર તમારાથી ડરવા લાગ્યા કે ક્યારે હું ભાગું, વરના આર્મી વાળા મને જોઈ લેશે તો મને મારી નાખશે. તો જ્યારે આપણા જીવનમાં પણ આ 5 ચોર આવે ને, મહામાન મદ ચાતુરી ગરવાઈ ઓર નેહ, ત્યારે આ 4 આર્મી વાળાને બોલાવી લેવાના. તો આ 4 આર્મી વાળા કોણ છે? વલ્લભનું નામ, રૂપ, લીલા અને ગુણ. અને આ 4 આર્મી વાળા જ્યારે આપણા જીવનમાં આવી જાય ને ત્યારે સાચા અર્થમાં 5 ચોર પણ આપણા જીવનમાંથી ભાગી જાય છે. એ વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આ સાખીની અંદર અહીંયા સમજાવે છે. અને હવે આપણે આગળની સાખીમાં ગાન કરીએ. કેમ કે હવે અહીંયા